સમાચારમાં આગળ વાત મહેસાણાની કરીશું, જ્યાં ઊંઝામાં સહકારી મંડળીમાં કૂપન કૌભાંડનો પર્દાફાશ થયો છે ને ટુંડાવ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં નકલી કૂપન કૌભાંડ સામે આવ્યું। નકલી કૂપનથી 15 લાખથી વધુના દૂધનું વેચાણ થયાનો પર્દાફાશ થયો છે। ડેરીએ છપાવેલી અસલી કૂપન જેવી જ નકલી કૂપન બનાવી કૌભાંડ આચરાયું છે અને ગ્રાહકોને 2400 રૂપિયાની કૂપન 2000માં આપવામાં આવતી હતી। ગામના જ ઈશ્વર પ્રજાપતિએ નકલી કૂપન કૌભાંડ છે તે આચર્યું હોવાનું ચર્ચા ચાલી રહી છે। છેલ્લા 2 વર્ષથી ડેરીમાં નકલી કૂપનથી દૂધનું વેચાણ થતું હતું। પશુપાલકોના દૂધની ઘટ સામે આવતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે। નકલી કૂપનના કૌભાંડનો ડેરીના મંત્રી નરોત્તમ પટેલે સ્વીકાર કર્યો છે। ડેરી સમિતિએ મંત્રીની જવાબદારી નક્કી કરી ખોટના પૈસા ભરવા કહ્યું છે અને નાના ગામડાઓમાં પણ નકલી કૂપનથી આવા મોટા કૌભાંડ થઈ રહ્યા છે। 2 વર્ષથી આ કૌભાંડ ચાલતું હતું તો ડેરીના સત્તાધીશોને કેમ ધ્યાને ન આવ્યું તે સવાલ થઈ રહ્યો છે। બાબતે સાહેબ અમારું ઓડિટ આવ્યું ખરે અમારું ઓડિટરને ફોન કરી અમે ઓની આપો દાણામાં તપાસ કરીને માણસને પકડીને ઇમિડિયેટ દંડ કાર્યવાહી કરી દંડની કમિટી ભેગી કરી નકલી કૂપન અમારું દૂધનું જે અમુક વધઘટ દૂધ થયું ત્યારે જ ખબર પડી ને અમને કે ભાઈ અમારું દૂધ જે કૂપન લઈ છે એના કરતાં વધારે અંક આવ્યા પણ સહી તો અમારી કૂપન ખરી નિમય સહી હતી બરોબર એના ઉપરથી કોમ્પ્યુટર ઉપર એ લોકોએ પ્રિન્ટ કઢાવી એ પ્રમાણે કઢાવી છે કોપી અમારી જે અમારી ઓરિજિનલ કૂપનનું પંજી કરું ને એના ઉપરથી એ લોકો અત્યારે કોમ્પ્યુટર પર તમને ખબર છે બધું બનાવે। ગ્રામ્ય વિસ્તારમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓમાં લોકોની સરળતા ખાતર કૂપન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે જે લોકો રિટેલમાં દૂધ ખરીદે છે તેવા ગ્રાહકોને રોજ રોકડ પૈસા ના આપવા પડે તે માટે તેમને કૂપન આપવામાં આવે છે। પરંતુ આ આવી કૂપનો જે ગ્રાહકોની સરળતા ખાતર બનાવવામાં આવી હતી જે વ્યવસ્થા આવી વ્યવસ્થામાં હવે નકલી કૂપન સામે આવી છે। ઊંઝા તાલુકાના ટુંડાવ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં દૂધ ઉત્પાદકો માટે જે લોકો દૂધ ખરીદતા હતા તેમના માટે જે વિતરણ માટે જે કૂપન હતી એ કૂપન નકલી કૂપન બનાવવાનો પર્દાફાશ થયો છે। છેલ્લા 2 વર્ષથી આ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં નકલી કૂપનથી લોકોને દૂધ વેચવામાં આવતું હતું અને આ મામલે જ્યારે બહાર આવ્યો ત્યારે લાખો રૂપિયાનું દૂધ નકલી કૂપનથી વેચાઈ ચૂક્યું હતું। જો કે હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નથી કરવામાં આવી, પરંતુ ગ્રામજનોએ ગ્રામની મિટિંગ બોલાવી અને જે વ્યક્તિ નકલી કૂપન બનાવતો હતો તેની પાસેથી પૈસાની કબૂલાત કરાવી છે। શું છે આખો મામલો આપણે ગામના લોકો પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ। જે રીતે આ આખો મામલો શું છે, એના નકલી કૂપનથી દૂધ ઉત્પાદકોને કેવી અસર થઈ છે? નકલી દૂધ ઉત્પાદકો પોતાના બાળકોને દૂધ પૂરતું ખાવા આપી શક્યા નથી અને ડેરીમાં ભરાવા માટે લોકોને પૈસા માટે વ્યવસ્થા માટે ઘર ચલાવવા માટે એ લોકો માટે દૂધ ભરીને ડેરી આપતા તો એમાંથી લોકોનો નફો નકલી કૂપનોવાળા ખાઈ ગયા। કોણ બનાવતું હતું નકલી કૂપન? કેટલા વર્ષથી ચાલતું હતું આ કામ આશરે 2.5 થી 3 વર્ષથી ચાલતું હતું આ કૌભાંડ। જ્યારે આ 31 હિસાબમાં મંત્રીએ 3.5 લાખ રૂપિયાની તૂટ પડી એમાંથી આ બધું કૌભાંડ બહાર આવ્યું। તો આ નકલી કૂપન કેવી રીતે બની હતી જે અસલી જેવી દેખાતી હતી ને કોઈને ખબર કેમ ના પડી? એ જે પ્રજાપતિ ભાઈ છે ને એમના હાથે કોઈ બીજા માણસો સંડોવાયેલા હશે કે જે બહારથી આ બધું વ્યવસ્થા કરી આલેલી છે અને એના સહભાગી બનેલા છે ભાઈ। કેટલા વર્ષથી આ કૌભાંડ ચાલતું? અહીંયા તો આ 3 વર્ષનું ચાલે છે, પણ આમાં દર 5 વર્ષે 15 લાખનો ગાબડો દર 5 વર્ષે પડે જ છે। તો જે રીતે આ લાંબા સમયથી આ કૌભાંડ ચાલતું હતું કેમ કોઈને ખબર ના પડી? દૂધ નકલી કૂપનથી વેચવામાં આવતું હતું તો કેમ કોઈને ખબર ના પડી? કારણ કે સ્ટાર્ટમાં તો એવું હતું કે ઓછું દૂધ વધારે આવતું ડેરીમાં એટલે ખ્યાલ ના આવ્યો નફાના ધોરણે, પણ જ્યારે દૂધ તૂટવા માંડ્યું ડેરીમાં જે દૂધને આવક કરતો દૂધની જાવક વધવા માંડી કારણ કે ગ્રાહકોને પૈસા આપવાથી તૂટતા હતા પૈસા, એટલે આ વખત 3.5 લાખ રૂપિયા તૂટ્યા એટલે મંત્રીએ પૈસા તો ભરી દીધા પણ એ મંત્રીને પૈસા કવર કરવા માટે બિન કૂપનો જે નકલી કૂપનોથી દૂધ જતું રહ્યું એને 3.5 લાખ રૂપિયા તૂટ પડી 31 શું કહેશો કાકા, તમે ગામના નાગરિક છો, આ રીતે ડેરીમાં નકલી કૂપન નાના ગામમાં આ રીતે ફ્રોડ થતું હોય, શું કહેશો? આમાં સાહેબ કે ગ્રાહકોને તો કોઈ જે છે ને એમાં રસ હોતો નથી। એ કમિટી બધા ચલાવતી હોય છે જે કારોબારી, એમાં શું ગુનેગાર કેટલામાં શું કર્યું એ જે ગ્રાહકો તો જાણતા જ નથી। આ કૂપન કોણે નકલી બનાવી અને આખો મામલો કેવી રીતે બહાર આવ્યો? એ તો અંદર પ્રમુખ પૂછો, પ્રમુખ મંત્રીને એ બતાવશે, એમને પકડ્યા છે ચોર।
તો આ ટુંડાવ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળી છે અને આ મંડળીમાં હું આપને જે કૂપન જે હાલ તો જ્યારે નકલી કૂપનનો પર્દાફાશ થયો ત્યારે કૂપન જેના પાસે હતી તે લોકો પાસેથી ફાડી નાખવામાં આવી છે અને ફાડી નાખવાની ફરજ પાડવામાં આવી છે. ગામના તમામ લોકોએ આ પ્રકારની કૂપનો ખરીદી હતી જે સસ્તામાં કૂપન આપવામાં આવતી હતી. આમ 1 લીટર દૂધનો ભાવ 80 રૂપિયા છે, પરંતુ જે વ્યક્તિ નકલી કૂપન બનાવતો હતો એ વ્યક્તિએ આ કૂપન ગામના લોકોને દાખલા તરીકે 1 મહિનાના દૂધની 1 લીટર દૂધ ખરીદતા હો તો દર મહિને 2400 રૂપિયાની કૂપન થાય, પણ આ કૂપન 2000 રૂપિયામાં આપવામાં આવતી હતી, જેના કારણે ગામ લોકો 400 રૂપિયાનો ફાયદો થાય માટે આ કૂપન ખરીદી લેતા હતા. અસલ જેવી આ કૂપન બનાવવામાં આવી હતી અને આ કૂપન ત્યારબાદ ડેરીમાં લઈને લોકો આવતા અને આ કૂપનના માધ્યમથી તેમને દૂધ આપી દેવામાં આવતું હતું. છેલ્લા 2 વર્ષથી આ પ્રકારે દૂધનું વિતરણ થતું હતું. આમ છતાં સવાલ એ છે કે આખરે ડેરીમાં દૂધની ઘટ પડી કારણ કે જે નકલી કૂપનથી દૂધ જતું હતું તો પછી 2 વર્ષ સુધી કેમ ડેરીના જે સંચાલકો છે તેમને આ બાબતનો ખ્યાલ ના આવ્યો. જ્યારે 15 લાખ કરતાં વધુનું દૂધ બારોબાર વેચાઈ ગયું ત્યારે આ કેમ આખો મામલો બહાર આવ્યો તો એક મોટો સવાલ છે. આ પ્રકરણમાં ડેરીના સંચાલકો કે ડેરીના વહીવટદારો પણ સંડોવાયેલા હોવાની ગામ લોકોએ આશંકા વ્યક્ત કરી છે. જોકે હજુ સુધી આ મામલે કોઈ ફરિયાદ નથી કરવામાં આવી, પરંતુ આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવે તો જે પ્રેસમાં આ કૂપનો છપાઈ હતી તેણે કયા પુરાવા આધારે આ કૂપનો છાપી, કેટલા સમયથી છાપવામાં આવતી હતી અને કોને કોને આ કૂપન વેચવામાં આવી તે પણ એક તપાસનો વિષય છે. જોકે હાલમાં ફરિયાદ કરવામાંથી ડેરીના સત્તાધીશો દૂર ભાગી રહ્યા છે તો બીજી તરફ ગામના દૂધ ઉત્પાદકોને બારોબાર દૂધનું વેચાણ થઈ જતા નફામાં મોટું નુકસાન પડ્યું છે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા.